વિગતવાર સમાચાર વાત કરીએ સુરેન્દ્રનગરના ખંપાળિયા ગામની સીમમાં મોટી દુર્ઘટના ઘટી છે। તો ગેરકાયદે કોલસાની ખાણમાં દુર્ઘટના ઘટી છે। ભેખડદસ્તા 4ના મૃત્યુ થયા। એક મહિલા સહિત 4 લોકોએ જીવ ગુમાવ્યો। કોલસાની ગેરકાયદે ખાણમાં કરવામાં આવતું હતું કામ। મૂડી તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન અને સરા જિલ્લા પંચાયત બેઠકના સભ્યના પતિની ખાણ હોવાની ચર્ચા। ત્યારે પોલીસ કે વહીવટી તંત્રએ આ ઘટનાની પુષ્ટિ નથી કરી। હજુ સુધી નથી થઈ બનાવની પોલીસ ફરિયાદ। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મયુર સંધી પાસેથી। મયુર, ખંપાળિયા ગામમાં જે સીમમાં મોટી દુર્ઘટના ઘટી છે, કોલસાની ખાણમાં 4 લોકોના મૃત્યુ થયા, હજુ સુધી નથી ઘટનાની પુષ્ટિ કરવામાં આવી કે નથી કોઈ કાર્યવાહી થઈ? વરસાદ ચોક્કસ આપણે વાત કરી સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે કહી શકાય કે બ્લેક સ્ટોન કોલસો મોટા પ્રમાણમાં જે મૂડી તાલુકો, થાન તાલુકો અને તરણેતરની આજુબાજુના વિસ્તારમાં વર્ષોથી નીકાળતા હોય છે। જ્યારે વારંવાર જ્યારે ખાણ ખનનનું કામ ચાલતું હોય ત્યારે ભોંયરા રૂપે બનાવતા હોય છે અને જે બધા કામદારો જે હોય છે એ બધા શ્રમિકો જે બીજા રાજ્યના હોય છે, એટલે એને કોઈ ઓલું નથી હોતું અને કોઈ કાયદેસર ફરિયાદ પણ નથી કરવા જતા હોતા। આ ખાણ ખનીજ માલિક દ્વારા બધી રીતે વર્ક કરાવતા વારંવાર પૈસા આપી અને એ લોકોને સમજાવીને મોકલી દેતા। પણ જ્યારે વાત કરી કે આની અંદર જ્યારે લોકલ માણસ એક જે બાજુના વિસ્તારનું જે દબાઈ જવાથી મોત થયું છે, ત્યારે હાલ અત્યારે એ લોકો દ્વારા જ અત્યારે ફરિયાદને આગળની કાર્યવાહી કરવા માંગે છે। જી બિલકુલ, માહિતી બદલ આભાર। તો ખંપાળિયા ગામની આ ઘટના કે જ્યાં ભેખડદસ્તા 4 લોકોના મોત થયા છે, છતાં હજુ સુધી નથી પોલીસ ફરિયાદ કરવામાં આવી કે નથી કોઈ કાર્યવાહી કરવામાં આવી। 4 લોકોએ જીવ ગુમાવ્યો, છતાં પણ કોઈ કાર્યવાહી નહીં।